પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 22 એપ્રિલ 2026 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. આજે બુધવારે ડૉક્ટર સુરેન્દ્ર આસ્થાવાદી સાહેબ, જેઓ નડિયાદ CNI ચર્ચના તેઓ સભ્ય છે અને ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગમાં બીટ નિરીક્ષક અધિકારી તરીકે તેઓ પોતાની ફરજ બજાવીને હાલના સમયમાં નિવૃત્ત જીવન ગાળે છે. તેમણે ખ્રિસ્તી સમાજમાં બહુ મોટી ચાહના મેળવી છે અને ગુજરાત સમાચારમાં અવારનવાર સાહેબના લેખ આવે છે અને ગુજરાતી સામયિકોમાં પણ એમના લેખ આપણે વાંચીએ છીએ. સાથે ભજન સંગ્રહમાં ઘણા બધા ગીતો સાહેબે લખેલા છે. એમાં જો હું કહું કે રાખજો દીવા સળગતા રાખજો, એ એમનું ખાસ ગીત આપણે અવારનવાર ગાઈએ છીએ. અને વચનની સેવા માટે દુઃખ સહન અઠવાડિયામાં કે બીજા કોઈ ખાસ દિવસ પ્રસંગે તેઓ જાય છે. એમના દીકરા હાઈકોર્ટમાં એડવોકેટ અને એમના દીકરાના દીકરા આદિત્ય, તેઓ પણ હાઈકોર્ટમાં છે. અને એમણે ડૉક્ટર સુરેન્દ્ર આસ્થાવાદી સાહેબે જે કલમ પર મનન મોકલ્યું છે, 1 કોરિન્થી 1 અધ્યાય 18મી કલમ. 1 કોરિન્થી 1 અધ્યાય 18મી કલમ, ત્યાં લખ્યું છે, પાઉલ લખે છે કે નાશ પામનારાઓને વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો તારણ પામનારાઓ તો દેવનું સામર્થ્ય છે. અને આ કલમમાં 2 દ્રષ્ટિકોણ બતાવવામાં આવ્યા છે. એક નાશ પામનારા વર્ગ છે કે જે વધસ્તંભની વાત એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ ને પુનરુત્થાન ને જીવન એ મૂર્ખતા ભર્યું લાગે છે. પણ બીજો વર્ગ, જે બચેલો વર્ગ, તારણ પામેલો વર્ગ, એમના માટે તો આ વધસ્તંભ એ દેવનું સામર્થ્ય એમના જીવનમાં પૂરું પાડે છે. અને આપણે બીજા વર્ગમાં, તારણ પામેલાઓના વર્ગમાં પ્રભુની કૃપાથી આપણે આવ્યા છીએ. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. વધસ્તંભ એ પ્રેમનું છે, પ્રેમનું પ્રતીક, ઈશ્વરનું સામર્થ્ય અને આશીર્વાદનું પ્રતીક છે. જો વધસ્તંભની શિક્ષા શરૂઆતથી આપણે જોઈએ તો 586માં ઈસવીસન પૂર્વે નબુખાદનેઝાર રાજાએ યરુશલેમ પર ચઢાઈ કરી અને મંદિર તોડ્યું. એ વખતે યરુશલેમને જીતી લીધું અને ત્યારે આ વધસ્તંભની શિક્ષા શરૂ થઈ હતી. એ શિક્ષા રોમન સામ્રાજ્યમાં પણ ચાલુ હતી. રોમન સામ્રાજ્યમાં પણ ચાલુ હતી. અને રોમન સામ્રાજ્યે લોકોને બીવડાવવા માટે, ડરાવવા માટે આ શિક્ષાનો વધારે પડતો ઉપયોગ કર્યો. જે લોકો લૂંટારા હોય, ખૂની હોય, દેશદ્રોહી હોય,
એમના માટે આ શિક્ષા હતી. પરંતુ તે વખતે સાન્હેદ્રીમાં યાજકોએ ઈસુ વિરુદ્ધ જે ઠરાવ કર્યો અને પિલાતની પાસે લાવ્યા, અને પિલાતે ઈસુને પોતાની ખુરશી સાચવવાને માટે દોષિત જાહેર કર્યા અને વધસ્તંભની શિક્ષા થઈ. પરંતુ આપણે જાણીએ છીએ કે ઈસુને વધસ્તંભની શિક્ષા થઈ, વધસ્તંભ પર ઈસુ મરણ પામ્યા, પણ એ મરણ દ્વારા આપણને તો પ્રભુ ઈસુએ જીવન આપ્યું. પ્રભુ ઈસુનું મરણ એ આપણને જીવન, ભરપૂરીપણાનું જીવન આપનાર એવું જીવન છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને કાલ્વરી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, અને એ માટે પ્રભુનો આભાર માનીએ. થોડા દિવસો અગાઉ આપણે દિવસ ભલો શુક્રવાર ઉજવી શક્યા, પુનરુત્થાનનો દિવસ ઉજવી શક્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે યોહાને કહ્યું હતું, જુઓ દેવનું હલવાન, આપણા માટે વધસ્તંભે બલિદાન આપ્યું. વાલા ભાઈઓ અને બહેનો, આ વધસ્તંભની વાત આપણા માટે દેવનું સામર્થ્ય છે. તો એ દેવના સામર્થ્યમાં આત્મિક રીતે વૃદ્ધિ પામીએ એ પ્રભુની ઈચ્છા છે. જેઓ મૂર્ખતા ગણે છે તેમના માટે પ્રભુની સહાય માગીએ, તેઓ પણ આ સામર્થ્ય સમજે એવી પ્રાર્થના પ્રભુને કરીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે વધસ્તંભ પર મરણ પામ્યા, અને માટે દેવનું સામર્થ્ય અમને મળ્યું છે. જેઓ તમારાથી દૂર છે, જેઓ વધસ્તંભનો આશીર્વાદથી દૂર છે, તેઓના માટે અમે સહાય માગતા તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.